रखना पट्टल में गाड़ी का भाव 50 रुपया। और चलो अभी इसके देखते हैं कि मेन्यू में क्या क्या यहाँ पे मिलता है। कौन है यहाँ पे? मेन्यू पे क्या क्या मिलता है यहाँ पे? मेन्यू पे कड़ी रोटला મળે છે, રોટલી રોટલા શાક ઘી ગોળ બધું મળે છે। બધું मिलता है गाइस, यहाँ બધું મળે છે। તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એકવાર જરૂર અહીંયા મુલાકાત લેજો। गरम दाल फ्राई से મળે, दाल तड़का, चना मसाला, मंग मसाला, पनीर टिक्का, पनीर हांडी, पनीर कढ़ाई, पनीर बाल्टी, पनीर तवा બધું મળે છે। वाह क्या सीन है, वाह क्या सीन है। એવું લાગતું છે મેં મોઢામાં શું લગાવ્યું છે? તો ગાઈસ મેં ચહેરામાં લગાવી છે મુલતાની મીઠી અને આ રેતી આવી છે સેટ દ્વારકાથી। મારો ભાઈ દ્વારકા પગે લગાવી ગયો હતો અને એમાંથી લઈ આવ્યો મારો કાકાનો છોકરો। અને આથી ચહેરામાં બહુ ફાયદો થાય છે અને પિમ્પલ પર હટી જાય છે અને ધોરા પર થઈ શકીએ છીએ આપણે। તો જરૂર એકવાર તમે મુલતાની મીઠી ટ્રાય કરો અને દ્વારકાથી લઈ આવ્યો તો બીજે ક્યાં મળે છે મને ખબર નથી, તો તમને બતાવી દઉં કે કેવી દેખાય છે। ચાલો અત્યારે જઈએ। છે મુલતાની મીઠી તે છે દ્વારકાની અને આને કુટી અને દહીં અને હળદરમાં મિક્સ કરીને મોઢામાં લગાવી ચહેરામાં લગાવીએ તો એમાં બહુ ફાયદો થાય છે, પિમ્પલ પણ હટે છે અને હવે ધોરા પર થઈ જાય છે। ગાઈસ આ છે મુલતાની મીઠી જે દ્વારકાથી આવી છે। તમે જોઈ હોય કે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। તો ગાઈસ હું આવી ગયો છું મોઢો ધોવા અને ચાલો જલ્દી। તો ગાઈસ મારું મોઢું બહુ કડક થઈ ગયું છે। સ્પેલ કરતા મારું મોઢું ચહેરો બરો મસ્ત થઈ ગયો, કેવો છે મને ખબર નથી પણ મસ્ત થઈ ગયો છે અને ધોયું નહોતું એથી પહેલા જરાક ચહેરો એવો કડક લાગતો હતો, દાંત કાઢી નતો શકતો। તો ગાઈસ હવે તો એવું મસ્ત સરસ મજાનું લીસું થઈ ગયું છે। તો મારું એવું જણાવવાનું કે જરૂર એકવાર તો તમારે મુલતાની મીઠી ટ્રાય કરવી જ જોઈએ। देखा आपने लापरवाही का नतीजा है। પાણીપુરી ખાવા અને મસ્ત પાણીપુરી છે। बड़ा हरामी हो बेटा। તો ગાઈસ તમને ખબર હશે માના નોરતા અને દિવાળી આવી રહી છે, તેને લઈને અમે ઘરને સાફ કરી રહ્યા છીએ। એમાં હું પણ જોડાણો છું એટલે ઘરે રહ્યો છું અને સાફ સફાઈ કરી રહ્યા છીએ અને સાફ સફાઈ ઘરમાં જારી રહી જોઈએ અને તે અમે કરી રહ્યા છીએ। તો ગાઈસ મારું તો જણાવવાનું કે સાફ સફાઈ ઘરમાં જારી રાખવી જોઈએ। તો ગાઈસ મારવાની આવવાનું ગાઈસ આ છે મારી ખોડિયાલમાં અને તેમનો ફોટો સાફ કરી રહ્યો છું। તો ગાઈસ આ બધું તમને દેખાઈ રહ્યું છે, ઘરવાળા બધાએ મને આપી દીધું છે, અમારે કરવું પડશે। અને એક ભાઈ અત્યારે મોબાઈલ જોઈ રહ્યા છે, એને પણ કરવું પડશે। એ અત્યારે લાકડી અને મોબાઈલ લઈને ઉભા છે। ગાડીની સાફ સફાઈ આ ગાડી છે ક્વીન અને આ ગાડી કેના છે તે જરૂર કમેન્ટ કરજો। તું ગાડી સાફ કરી નાખજે તો હું કર્યો છો દાદી સાફ।